એક કપ ચા બની દેને. ચા પર શોપિંગ કરવા જવાનું. જીનલ, હા, જિંદગીમાં ગમે તે જેટલી તકલીફ આવે ને, પણ એક વાત યાદ રાખવાની કઈ વાત? કે આપણે બધા સિંહના બચ્ચા આવીએ. डार्लिंग ऐसा कुछ भी नहीं है डार्लिंग, वो झूठ बोल रहे हैं. તમને એવું લાગતું હોય ને કે હું જ આખો દિવસ ઝઘડો કર કરું છું, પેલા બીજાની ઘરવાળીઓને જોઈ આવો. તું ક્યાં કોઈને જોવા જવા દે? મતલબ वो अलग ही लेवल का बंदा था. બાપડો, બોલો ને. તારા મારા ઘરવાળા હંગાત ઝઘડો થાય, તું તારા પિયરમાં કોને બોલાવી? પિયરમાંથી કોઈને બોલાવવાની જરૂર નહીં. હું એકલી જ તમારા આખા ઘરના ગાપા કાઢી નાખું. જો મિત્રો, મારા લગ્ન પહેલા હે ને મારી પરિસ્થિતિ હાવ ખરાબ હતી. તમે માનો ને કે મારે પાકીટમાં 100 થી 200 રૂપિયા જ હોય. હાવ એટલી મારી પરિસ્થિતિ ખરાબ હતી. પછી એને મારા આની એને લગ્ન થયા. હવે લોનના હપ્તા ભરે, પનોતી એવી પનોતી. હવે તો માવાના ખિસ્સામાં નથી. આરી પનોતી પેલા પસાતો હતા, હવે તો એ નથી. મને પેલી સામે સપના રે ને તો મને બહુ જ ગમે છે. લાઈ દઉં ઘરે. લુગડા ધોઈને ભોકો લેતા આવજો. એટલે ભાંગે નહીં આવો હો. તારે લુગડા ધોવાના એક મને ધોવાનો છે. એ તમે જે આમ જોઈ. આ લગન થઈ ગયા પછી તમારી ઘરવાળી રોટલી બનાવે, એ રોટલી તોડીને જ ખાવાની હોય ને, તો પછી શું ચોઈટા છો? ગોળ રોટલી બનાવો એટલે શું શોકેસમાં મૂકવાની છે? એવોર્ડ કઈ મળવાનો છે? તમારા લખાણ જ છૂટાછેડાના છે. પછી ક્યાં? તમને ખબર છે બાયડીના નસીબથી પતિ જોડે પૈસા આવે. તો પછી મારે 2-3 બીજા નસીબ લાવવા પડશે. તારા એકલાના નસીબથી મારું પૂરું નથી થતું, હપ્તા ભરવા પડે છે. હે ભગવાન, એવું તો હું દાન કરું કે મારા ઘરમાં સુખ અને શાંતિ રહે. તારી જીભનું દાન કરી દે. તમે એમાં ભાઈના ઘેર કેમ ગયા હતા? એ તો બાજુમાં ફોન ચાલુ હતું ને, તેમ કો લાય ચા પી આવ હોય જાય. ચા પીવા ગયા હતા કે 10,000 ની ચોરી કરવા ગયા હતા? તો તારા ભાઈ અને ભાભી એમ વાત કરતા હતા કે જમકુડી વખતે રાખડી બાંધવા આવે ને એટલે 10,000 કે એને આપવા હે ગિફ્ટમાં. એટલે મેં પાકીટમાં 10,000 લઈ લીધા. એ તો લઈ લીધા ના કહેવાય, એ તો ચોરી કરી કહેવાય. ખબર નહીં પડતી? કા હાડી લે બનાવી, તમે ભૂલા પડ્યા? આ 10,000 લે બનાવી. પણ એ ક્યાં ભાગી જવાના છે 10,000 રૂપિયા? એટલે મેં તને ઉસીતા દીધા એ લેવા આવ્યો છું. મારા માથે હાથ મૂકો અને કસમ ખાઓ કે આજથી હું તમને જે બી સવાલ કરો ને એના તમે મને સાચા જ જવાબ આપશો. અચ્છા જી. હું આજ પછી કસમ ખાઉં તો તું જે બી કહીશ ને એ બધી વાતનો સાચો જવાબ આપીશ, બરાબર? रुको जरा सबर करो. પણ તું હવે મારા માથે હાથ મૂક, બરાબર? કેમ? અને એમ કે તું મને આજ પછી કોઈ બી ક્વેશ્ચન નહીં કરે. એ બનાવી, હા આમ જેસીબી લીધું. લે બહુ સારું કેવાય. લે મારે આમથી એક ગટર ગારવાની હતી તો એક દી મોકલજે તો ખરા. પણ બનાવી હજી ઘીરે પૈગા ને તો આગલું હુપડું ભાંગી નાખ્યું છોકરાવે. કઈ કંપની નું? એ તમને કેટલી ભૂખ લાગી છે? બહુ ભૂખ તો નથી લાગી, પણ અડધો રોટલો ખાઈ જાય એટલી ભૂખ લાગી છે. શું કરશો ને? હા જોન ના તમારા દીકરાને પૂછવા ગઈ હતી કે તમને કેટલી ભૂખ છે. એને કીધું અડધા રોટલા જેવું કરીશ, એટલે મેં અડધો રોટલો કર્યો. બાઈને તો આવવાના જ હોય. માયા, સાંભળો ને, તમે કસમ ખાઈને કહો કે તમારી લાઈફમાં મારા સિવાય બીજી કોઈ નથી. બકા યાર, તું જ બીજી છે. હે 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 આખો દિવસ કોનો ફોન આયા કરે હે? કઈ ચુડેલનો ફોન આયો હવે? હા સાસુમા, મારા આમ
એમની જોડે લગ્ન થયા ને ત્યારે મને એવું હતું કે આરે કુમળા ફૂલ જેવા હે, આ તો પછી ખબર પડી કે આ તો ધતુરાના ફૂલ જેવા હે. મારા શોખ તો તારે જ પૂરા કરવા પડશે મારી સાસુના લાડલા, કેમ કે મારા આધાર કાર્ડની પાછળ મારા બાપાનું નામ નહીં તારું નામ લાગ્યું છે. ઓલી પણ ભગવાને મને હાથ ટૂંકી આપીને એનો મને બહુ અફસોસ થાય છે. તો ભગવાને ઝીબ્રો એવડો મોટો આપ્યો એની ખુશીઓ મનાવવાની. આ ચા બનાવું તું આ સિરાઈ લે. અને તને એક વાત કહું, હા, લક્ષ્મીને અને તુલસીને નવલી હવે સોડિયુંની યાદ ના આવતી, હવે તો સોડિયુંની યાદ આવે જ ને. તમને નહીં આવતી એ ગાડી પણ લઈ આવો. તે તાર નો જાવ હોય અમે જાશું. તમને જાવ ના તમે જે તો હો ખાઈ લે, અમે લઈ આવશું, બીજું શું થાય. આપણે ખાઈ નહીં રહી. હાલો લાવ લાવ લાવ. અમે લઈ આવશું, બીજું હું હવે પીને જ જાવ. બાપુ કે ને બાપુ કે હા તો બાપુ અમે જઈશું ત્યાં તાર નો જાવું હોય તો. મને સા દઈ દે. હા અને આઈ તું મેં ભાગવા તું તાર સિરાઈ અને અમે હે ને તમે અમે લઈ લઈ આવશું અમાર સોડિયુંને. સોડિયુંની યાદ નો આવે. અમે લઈ આવો ગાડી ઈ પડી. આ તે સોડિયુંની યાદ આવે તો લેવા જવી પડે ને. હા બાઈ ચાલે. તમને બીક ક્યારે લાગે? ભલભલો માણા બીવા મળે ભાણા. જ્યારે જમતા જમતા ઘરવાળી એમ કહે ને પેલા જમી લ્યો પછી મારે એક વાત કરવી છે. લગન પહેલા તમે કીધું કેમ નહીં કે તમે બીડી પીવો છો એમ? તે કીધું તું તું મારું લોહી પીવાની છો. इस पानी में मैंने जहर मिलाया हुआ है, या तो इस पानी को पी लो नहीं तो कल की बात के लिए मेरे को सॉरी बोलो. पियो. કેમ રે ઉદાસ બેઠી છો? मैं नहीं बताऊंगा. કોઈ કઈ કીધું? હા કોણે? તમારી મમ્મીએ હું કીધું? એ કે મારા છોકરા પર કાળો સાદું કરીને બેઠી છે એમ. તો મને કાળો સાદું આવડતો હોય તો હું અંબાણી છોકરા પર ન કરું. તમારું પર હું ખોટો ટાઈમ બગાડું. અબે સાલે.